હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે। આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો 8.15 નંબરનો દાખલો આપણે ગણીશું। ચેપ્ટર નંબર 8 11 સાયન્સમાં ગુરુત્વાકર્ષણ જે આપણું કન્ટિન્યુ છે એને આગળ વધારીએ। હવે આ દાખલાની અંદર કરવાનું શું છે પહેલા એ સમજાવી દઉં તમને। રકમ તમે વાંચી લેજો, મેં પીડીએફ મોકલેલી છે એમાંથી। સૌથી પહેલા તમને અહીંયા એવું આપ્યું છે કે પૃથ્વી છે, પૃથ્વી જેમ કે આપણે બધા ક્યાં રહીએ છીએ તો પૃથ્વીની સપાટી પર રહીએ છીએ। ઓકે, તો હવે અહીંયા આગળ એક પદાર્થ પડેલો છે, એ પદાર્થ પૃથ્વીની સપાટી પર પડ્યો છે ત્યારે એનું વજન છે, એનું વજન છે એ 63 ન્યૂટન છે। ઓકે, વેરી ગુડ। મને એક વસ્તુ કહો, પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? તમે કહેશો 6400 કિલોમીટર। યસ, પરફેક્ટ, એને આપણે આરી કહીએ છીએ, બરાબર। પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે તમને યાદ હોવી જોઈએ, 6400 કિલોમીટર, 6400 કિલોમીટર। ઓકે, બરાબર। હવે અહીંથી તમને એવું કીધું છે પૃથ્વીની સપાટીથી તમે ઉપર જાઓ। કેટલા ઉપર જાઓ? તો ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ। તમે કહેશો ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ એટલે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? r e છે, એનો અડધો ભાગ એટલે શું? r e by 2। 6400 ના અડધા કરો તો આઈ થિંક 3200 કિલોમીટર થાય। તો પૃથ્વીની સપાટીથી 3200 કિલોમીટર ઉપર જવાનું છે, એટલે r e by 2 જેટલું ઉપર જવાનું છે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ, જેને આપણે h કહીએ છીએ। તો h બરાબર r e by 2 છે। તો આ પદાર્થ છે જેનું વજન પૃથ્વીની સપાટી પર 63 ન્યૂટન છે, એનું વજન આટલી ઊંચાઈએ જો માપવામાં આવે તો કેટલું થાય એ તમારે શોધવાનું છે। આવા એમસીક્યુ નીટ જેડબલઈ ગુજકેટમાં તો 11 સાયન્સ પૂછાતું નથી। 11 સાયન્સમાંથી એમાં ગુજકેટમાં પ્રશ્નો નહીં આવતા, પણ નીટ અને જેડબલઈ માટે આ ખૂબ સારો દાખલો કહી શકાય, ધ્યાન આપજો। ખબર પડી પ્રશ્નમાં કે ના પડી? ફરી એકવાર કહી દઉં, પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 63 ન્યૂટન છે, પૃથ્વીની સપાટીથી કેટલા ઉપર જવાનું છે? r e by 2 જેટલું, એટલે ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ ઉપર જાઓ તમે તો ત્યાં એ જ પદાર્થનું વજન કેટલું થાય? હવે પહેલા એક વસ્તુ સમજો, વજનનો મતલબ શું છે? મેં તમને ઘણી વખત કીધું છે કે વજન એક પ્રકારનું બળ છે, એટલે વજનનો એકમ છે ન્યૂટન થાય, પણ ઘણા લોકોને એમાં ખબર નથી પડતી। ચલો આજે હું તમને એકદમ પરફેક્ટ સમજાવવાનો પ્રયત્ન કરું છું, ધ્યાન આપજો। પહેલા તમને એક વસ્તુ કહી દઉં, દળ છે, દળ ધારો કે સમજી લો કે મારું દળ છે, મારું દળની વાત કરું 75 કિલોગ્રામ છે। ઓકે, તો 75 કિલોગ્રામ છે એ હું પૃથ્વી પર રહું, મંગળ ઉપર જાઉં, ચંદ્ર ઉપર જાઉં કે પછી પ્લુટો ઉપર જાઉં, મારું દળ 75 કિલોગ્રામ જ રહેશે। દળનો મતલબ થાય દ્રવ્યનો, જે દ્રવ્ય ભરેલું છે એ હું ચંદ્ર ઉપર જઈશ તો ઘટી નહીં જાય, હું મંગળ ઉપર જઈશ તો વધી નહીં જાય। તો દળ છે, દળ એ હંમેશા અચળ રહે। પણ આપણે વ્યવહારમાં દળને જ વજન બોલીએ છીએ, કેમ એવું છે એનું હું તમને પરફેક્ટ સમજાવી દઉં। આપણે જે માપીએ છીએ શું છે, વૈજ્ઞાનિકો જે કહે છે શું છે, બધું ક્લિયર થઈ જશે દાખલામાં। પહેલા હું તમને ફંડા સમજાવી દઉં। મારું દળ 75 કિલોગ્રામ છે તો એ આખા વિશ્વની અંદર, આખા બ્રહ્માંડની અંદર હું કોઈ પણ જગ્યાએ જઈશ તો અચળ રહેશે। સમજી ગયા? ઓકે, વેરી ગુડ। હવે જેમ સમજાવું છે એમ આગળ વધતા જાઓ। વજનનો મતલબ શું છે? વજનની વ્યાખ્યા આવી છે કે પૃથ્વીના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, પદાર્થ ઉપર પૃથ્વીના કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળને, ચંદ્ર ઉપર જાવ તો ચંદ્રના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે, ટૂંકમાં જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને વજન કહે છે। હવે બળનું સૂત્ર શું? F બરાબર ma, ફાધરની માં, ન્યૂટનની ગતિનો બીજો નિયમ। હવે એની જગ્યાએ શું આવે? ગુરુત્વ પ્રવેગ g આવે, એટલે F બરાબર શું થઈ ગયું? માં g, અને આ જ બળને વજન કહેવામાં આવે છે। હવે હું મારું વજન માપું, દેખો સાંભળજો, મારું દળ 75 કિલોગ્રામ છે, ગુરુત્વ પ્રવેગ એપ્રોક્સિમેટલી 10 થાય, 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે।
જીની કિંમત 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે પૃથ્વીની સપાટી પર. ઓકે, તો મેં એને એપ્રોક્સિમેટલી 10 લઈ લઉં તો મારું વજન હકીકતમાં કેટલું થાય? 750 ન્યૂટન થાય. પણ આપણે તમે મને પૂછશો કે તમારું વજન કેટલું છે, વેઇટ કેટલું છે, તો હું એવું કહીશ 750 ન્યૂટન. ના, આપણે તો 75 કિલોગ્રામ બોલીએ છીએ. એવું કેમ? એનું કારણ દઈ દઉં. જે આપણો વજન કાંટો હોય છે, વજન કાંટો બરાબર છે, એના ઉપર જ્યારે તમે ઊભા રહો છો ત્યારે તમારું શું મપાય છે? ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી તમને કેટલું નીચે માજી, કેટલું વજન બળ લગાડે છે એ માપે છે. બરાબર? ઓકે, તો એ તમારું 750 ન્યૂટન આવવું જોઈએ. પણ કેમ તમારું 75 આવે છે એનું કારણ કહી દો. જે એમાં મતલબ કે જે કિંમતો લખેલી છે 1 કિલોગ્રામ 2 કિલોગ્રામ, બરાબર, 1 કિલોગ્રામ હશે તો 1 ગુણ્યા 10 હશે. હકીકતમાં 2 કિલોગ્રામ હશે તો 2 ગુણ્યા 10 હશે, એટલે 20 ન્યૂટન. જે 2 કિલોગ્રામની વસ્તુ છે એમાં 20 ન્યૂટન બતાવી જોઈએ. પણ એ કિંમતો લખવી તો આપણા હાથની વસ્તુ છે, એટલે આપણે શું કરીએ છીએ એ વાત બરાબર સાંભળજો. આપણે શું કરીએ છીએ, ધારો કે હું વજન કાંટા ઉપર ઊભો રહું, બરાબર, સમજો, તો મારું વજન આવવું જોઈએ. મને જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ વજન કાંટો માપે છે, તો મારો જવાબ 750 ન્યૂટન આવવો જોઈએ. પણ એ લોકોએ 750 ન્યૂટન લખવાની જગ્યાએ ત્યાં ખાલી 75 રાખ્યું છે. એટલે હકીકતમાં એને વંચાય શું ખબર છે? 75 કિલોગ્રામ ફોર્સ વંચાય. 75 કિલોગ્રામ ફોર્સ, બરાબર છે. અને આ જે ફોર્સ છે, ફોર્સ એની જગ્યાએ 10 આવી જાય. એટલે હકીકતમાં આપણે જે તમે મને પૂછો તમારું વજન કેટલું, મારે તમને એવું કહેવું પડે 75 કિલોગ્રામ ફોર્સ લાગે છે, બરાબર છે, એવું મારે તમને કહેવું પડે. પણ હું ખાલી બોલું છું શું? 75 કિલોગ્રામ. હકીકતમાં ત્યાં 75 કિલોગ્રામની જગ્યાએ 750 લખાવવું જોઈએ. પણ આપણે વ્યવહારમાં સરળતા ખાતર આપણે 75 કિલોગ્રામ ફોર્સ લખીએ છીએ. પણ આપણે કોઈ ફોર્સ બોલતો નથી, ખાલી 75 કિલોગ્રામ બોલીએ છીએ. ખબર પડી? ઓકે, તો જે વજન કાંટામાં મપાઈ છે એ વજન જ છે, 750 ન્યૂટન છે. પણ આપણે 750 ન્યૂટનની જગ્યાએ એને 10 વડે ભાગી નાખીએ છીએ, એટલે ખાલી 75 ગુણ્યા 10, તો આ 10 ની જગ્યાએ આપણે ફોર્સ બોલી દઈએ છીએ. અને આ 75 કિલોગ્રામ છે. આ 75 કિલોગ્રામને g ની જગ્યાએ આપણે ફોર્સ બોલી દઈએ છીએ. ખબર પડી? ઓકે, ચલો. તો મેં તમને એકદમ પરફેક્ટ સમજાવી દીધું કે જે દળ છે 75 કિલોગ્રામ એ ક્યારેય બદલાશે નહીં. પણ જે g ની કિંમત છે, g ની કિંમત એ તો બધી જગ્યાએ બદલાશે. પૃથ્વીની સપાટી પર g અલગ છે, ઉપર જઈએ તો g અલગ છે, અંદર જઈએ તો g અલગ છે. પૃથ્વીની સપાટી પર અલગ અલગ કન્ટ્રીમાં જઈએ તો g ના મૂલ્યમાં થોડો ફેરફાર થાય છે. ચંદ્ર ઉપર જાવ તો g માં ફરક પડે છે. તો જ્યારે હું ચંદ્ર ઉપર જઈને મારું વજન કાંટા ઉપર મારું વજન માપીશ ને, તો થશે શું? આ તો 75 જ હશે, પણ આ g છે, g એની કિંમત છે ધારો કે સમજી લો 3 થઈ જશે. કેટલી થઈ જશે? 3 થઈ જશે. તો એના લીધે મારું વજન, એની વજન 75 ગુણ્યા 3 જ દેખાશે. બરાબર છે? 75 ગુણ્યા 3 તમે કરી નાખો, બરાબર છે? ઓકે, તો તમારો લગભગ 150 ને 225 આવો જવાબ આવશે. ઓકે, તો પહેલામાં કેટલું આવતું હતું? 750 ન્યૂટન આવતું હતું. આમાં કેટલું આવે છે? 225 આવે છે. હવે આમાંથી આપણે 10 કાઢ્યા એટલે ભાગ્યા 10 કર્યા હતા, તો આને પણ ભાગ્યા 10 કરી નાખો. તો મતલબ કે કિલોગ્રામ ફોર્સ. તો આપણો જે વજન કાંટો છે એ વજન કાંટો પૃથ્વી પર રાખું તો મારું વજન દેખાશે 75 કિલોગ્રામ ફોર્સ, પણ હું બોલીશ ખાલી 75 કિલોગ્રામ. અને જો ચંદ્ર ઉપર જઈને માપીશ તો દેખાશે મતલબ કે 22.5 કિલોગ્રામ ફોર્સ, તો ત્યાં મને દેખાશે 22.5 કિલોગ્રામ. તો તમે એવું કહેશો કે મારું દળ ઓછું થઈ ગયું. દળ ઓછું નથી થયું, g ઓછો થઈ ગયો છે, એટલે પેલા સ્પ્રિંગ કાંટાની અંદર વજન કાંટામાં ઓછું દેખાય છે. ખબર પડી? ઓકે, ચલો, તમે કન્સેપ્ટ કદાચ સમજી ગયા છો. હવે હું તમને દાખલો સમજાવું છું. મેં તમને કીધું હતું કે આ ચેપ્ટરમાં થોડું હું ડિટેલમાં સમજાવીશ, એ પ્રમાણે પ્રયત્ન કરી રહ્યો છું તમને સમજાવવાનો. હવે રકમ તો તમે સમજી ગયા. હવે મને તમને ખબર પડી ગઈ હશે કે વજન કેમ ઓછું થયું હશે. કેમ કે g નું મૂલ્ય ઓછું થયું હશે. જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઉપર જાઓ કે નીચે જાઓ, અંદર જાઓ કે ઉપર જાઓ, g ઘટે. સપાટી ઉપર g મેક્સિમમ છે. મેં પીડીએફ માં સરસ રીતે દાખલો ગણેલો છે, અહીંયા પણ પ્રયત્ન કરું છું. દળ, ગુરુત્વ પ્રવેગ અને વજન. વજન એટલે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ જે પદાર્થ ઉપર લાગે એને વજન કહેવાય. અહીંયા આવે છે પૃથ્વીની સપાટી પર, અને અહીંયા h બરાબર re/2 પર. દેખો, ધ્યાન આપજો.
પૃથ્વીની સપાટી પર દળ m હોય તો ઊંચાઈ પણ કેટલું હોય m જ હોય, દળમાં કોઈ ફેરફાર થાય નહીં. ગુરુત્વ પ્રવેગ અહીંયા ge છે, અહીંયા કેટલો થશે gh, કેટલો થશે ખબર નહીં. વજન છે અહીંયા માજી e છે, માજી e બરાબર શું છે 63 ન્યૂટન. માજી કહેવાય વજન એટલે માજી. ગુરુત્વાકર્ષણ બળ F બરાબર ma, એની જગ્યા g, સપાટી માટે ge આવે. ઊંચાઈ માટે શું આવશે gh, એટલે દેખો અહીંયા કેટલું થશે ખબર નહીં. gh કેટલો છે પહેલા એ શોધી નાખો. તમને યાદ હોય તો gh નું સૂત્ર હતું, આ તમને યાદ હોવું જોઈએ, gh બરાબર ge છેદમાં 1 h upon re નો હોલ સ્ક્વેર, આ સૂત્ર છે. ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં જે ફેરફાર થાય છે એનું સૂત્ર છે gh બરાબર ge છેદમાં 1 h upon re નો હોલ સ્ક્વેર. ઓકે, h ની જગ્યાએ શું છે તો h ની જગ્યાએ આપ્યું છે re/2, તો અહીંયા આગળ re/2 લખો. ચલો હું અહીંયા લખી નાખું છું, જગ્યાની કમી હોવાથી h ની જગ્યાએ મેં લખી નાખ્યું re/2. ઓકે, વેરી ગુડ. હવે શું થશે મને કહો, re શું થઈ જશે કેન્સલ, તો એ re કેન્સલ કરી નાખો છો. વેરી ગુડ. તો હવે અહીંયા બાકી શું રહેશે 1/2, 1 અને અડધું. 1 ની અંદર અડધું ઉમેરો તો શું થાય દોઢ, દોઢ એટલે શું કહેવાય 3/2. તમને આવડતું હશે 3/2, ખબર પડી. 1 + 1/2, ઘણા લોકો લસા લેતા હોય છે, એ પણ કરાય. ઉપર નીચે 2 2 વડે ગુણી નાખો, લસા 2 થઈ જશે. ઉપર 2 એકા 2, 2 એકા 2, 2 ને કેટલા થાય 3, 3/2. અને સિમ્પલ ટેકનિક શું હતી કે 1 ની અંદર અડધો, અડધો એટલે શું 0.5 ઉમેરો તો 1.5 આવે. 1.5 એટલે શું કહેવાય દોઢ, એટલે 3/2. ચલો સ્ક્વેર કરી નાખો. 3 નો સ્ક્વેર કેટલો થાય 9, અને 2 નો સ્ક્વેર કેટલો થાય 4, તો 9/4. આ 4 ક્યાં જશે ઉપર, છેદનો છેદ ક્યાં જાય અંશમાં. આ 9 ને તમે g ના સમજતા, આ g છે ના 9 છે. ચલો હવે શું કરીએ, બંને બાજુ તમે m વડે ગુણાકાર કરી નાખો. તમે કહેશો કેમ, એ પછી તમને કહું. m અને પેલી બાજુ પણ m વડે ગુણાકાર કરી નાખો, બાકી બધી કિંમત લખી નાખો. અહીં g અહીંયા આવે છે 4/9 અને ge. હવે તમે સમજો માજી e ને શું કહેતા હતા 63 ન્યૂટન. ઓકે, તો એ 63 ન્યૂટન લખી નાખો. 63 ન્યૂટન ખબર પડી. માજી e પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન હતું, અને માજી h એટલે શું છે h ઊંચાઈએ વજન. તો h ઊંચાઈ વજન છે માજી h, એ કેટલું છે જોઈએ 9 સીધા 63 બરાબર છે. છેદ ઉડાડતા તો આવડતું હશે તમને, 63 ની જગ્યાએ 9 સીધા 63 લખાય. 9 7 ચોક 28, તો 28 ન્યૂટન જવાબ આવે છે. બોલો ખબર પડી. તો જેમ જેમ ઉપર જશો એમ તમારું વજન ઘટતું જશે, દળમાં કોઈ ચેન્જ નહીં થાય. હું તમને MCQ પરીક્ષામાં પૂછું કે 75 કિલોગ્રામનો વ્યક્તિ પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ પહોંચે છે, ત્યારે એનું દળ કેટલું થાય તો 75 કિલોગ્રામ જ થાય. પણ પૂછું કે એનું વજન 750 ન્યૂટન છે, એમાંથી કેટલું થાય તો ઘટી જશે. ખબર પડી. ઓકે, ચલો આગળ વધીશું. આને આપણે વ્યવહારમાં બોલતા હોત ને તો કેવું ભાગ્યા 10 કરી નાખો. 6.3 કિલોગ્રામ ફોર્સ, આવું બોલતા આપણે 10 વડે ભાગીને કિલોગ્રામ ફોર્સ બોલીએ. પણ આપણે ફોર્સ નથી બોલતા, આપણે ખાલી શું બોલીએ છીએ કિલોગ્રામ જ બોલીએ છીએ. એનો મતલબ એવો થાય કે મારું વજન ધારો, મારું દળ છે 75 કિલોગ્રામ છે, સાયન્ટિફિક રીતે મારું દળ 75 કિલોગ્રામ છે, અને મારું વજન છે એ 750 ન્યૂટન થાય. અને વ્યવહારની અંદર બોલાય 75 કિલોગ્રામ ફોર્સ બોલાય, 75 કિલોગ્રામ ફોર્સ. પણ આપણે વજનને શું બોલીએ છીએ 75 કિલોગ્રામ બોલીએ છીએ, ફોર્સ શબ્દ બોલતા નથી. બસ આટલું ચેન્જ છે. ચલો હવે બીજો એક દાખલો ગણીશું. સ્વાધ્યાયનો 8.16 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો 8.16 નંબરનો દાખલો. શું આપ્યું છે જોઈએ. પૃથ્વીની સપાટી પર એક પદાર્થ પડ્યો છે, એનું વજન તમને આપેલું છે એ લોકોએ 250 ન્યૂટન. હવે તમને એવું કીધું છે, વાક્ય બરાબર સાંભળજો. પૃથ્વી, હવે ક્યાં જવાનું છે તમારે, પૃથ્વીના કેન્દ્ર તરફ તમારે જવાનું છે, પૃથ્વીના કેન્દ્ર તરફ. અને અડધા અંતરે જઈને ઉભા રહી જાવ. હવે તમે કહેશો અડધું અંતર એટલે શું, પૃથ્વીનું કેન્દ્ર અહીંયા છે, ટોટલ અંતર કેટલું છે re,
તો અડધું અંતર એટલે શું થાય? તો અડધું અંતર એટલે re/2. તો ડેપ્થ છે, ડેપ્થ એટલે ઊંડાઈ. ડેપ્થનો મતલબ થાય ઊંડાઈ. તો તમારી ઊંડાઈ કેટલી ગઈ? સપાટીથી re/2 થયું. તો અહીંયા આગળ એ ભાઈનું વજન કેટલું થશે? કેટલો સિમ્પલ દાખલો છે, પેલાની જેવો જ દાખલો છે. અહીંયા લખો દળ, અહીંયા લખો ગુરુત્વ પ્રવેગ, અહીંયા લખો વજન. ઓકે, અહીંયા આપણે લખીએ સપાટી પર અને અહીંયા લખીએ ઊંડાઈએ. પીડીએફમાં જોઈ લેજો કઈ રીતે લખેલું છે, સુંદર રીતે લખેલું છે, ખબર પડી જશે. દળ આપેલું છે એમ, અહીંયા પણ એમ આપ્યું નથી પણ આપણે લઈ લઈએ. ગુરુત્વ પ્રવેગ અહીંયા GE સપાટી પર અને ઊંડાઈએ GD. એ કેટલું છે ખબર નહીં. વજન અહીંયા થશે માં GE, એ મને ખબર છે 250 ન્યૂટન. અને અહીંયા mg અને d, એ કેટલું થશે ખબર નહીં. હવે હું શું કરીશ? d જેટલી ઊંડાઈએ g ની અંદર કેટલો ફેરફાર થાય એનું સૂત્ર છે GD બરાબર GE અને કૌંસની અંદર 1 - d/re. સૂત્ર યાદ છે? ગુરુત્વ પ્રવેગના બધા જ સૂત્રો મેં પ્રીવિયસ એટલે કે આગળના લેક્ચરમાં સમજાવી દીધા છે. ઓકે, તો GD બરાબર GE કૌંસમાં 1 - d/re. d ની જગ્યાએ કેટલું લખો? re/2. તો અહીંયા જ સોલ્વ કરી નાખું છું. d ની જગ્યાએ શું લખીશ? re/2 આવે છે. બોલો, સમજણ પડી? કઈ કેન્સલ થયું લાગે છે? યસ, re કેન્સલ થઈ જશે. વેરી ગુડ. તો અહીંયા બાકી શું રહેશે? 1/2. એકમાંથી અડધું જાય. એકમાંથી તમે 0.5 ઓછા કરો તો 0.5 જ રહે અને એને 1/2 જ કહેવાય. તો એકમાંથી અડધું જાય તો અડધું જ રહે. તો GE અને ગુણાકારમાં આવે છે 1/2. બોલો, ખબર પડી? હવે બંને બાજુ mm વડે મલ્ટીપ્લાય કરી નાખો. તમે કહેશો કેમ? એ પછી કહીશ. તો mm મલ્ટીપ્લાય કરી નાખો. આ માજી ને શું કહેવાય મને કહો? 250 ન્યૂટન. તો mgd ઇઝ ઇક્વલ ટુ માજીની જગ્યાએ શું લખું? 250 ન્યૂટન. અહીંયા શું આવશે? 1/2. 250 ના અડધા કરો તો 125 ન્યૂટન આવે છે. તો આનો મતલબ એવો થાય અહીંયા આગળ 250 ન્યૂટન વજન હશે, અહીંયા 125 ન્યૂટન વજન હશે. દળમાં કોઈ ફેરફાર નહીં થાય. દળમાં ફેરફાર નહીં થાય. શું બદલાશે? વજન. બરાબર છે. વ્યવહારની અંદર આપણે આને શું બોલીશું? 10 વડે ભાગી નાખો, 25 કિલોગ્રામ ફોર્સ બોલીશું. અને અહીંયા શું બોલીશું? 12.5 કિલોગ્રામ ફોર્સ બોલીશું. ખબર પડે છે? ઓકે, પણ આપણે વ્યવહારમાં ભૂલથી શું બોલીએ છીએ? 25 કિલોગ્રામ, 12.5 કિલોગ્રામ. હકીકતમાં આનું દળ જે છે, આનું દળ કેટલું છે હું તમને કહી દઉં. માજી બરાબર 250 છે. 250 માં 25 × 10 લખાય. આ g ની કિંમત કેટલી છે? 10. તે બંને ઉડી ગયા. તો m બરાબર શું આવે છે? 25 કિલોગ્રામ. તો અહીંયા 25 કિલોગ્રામ છે અને અહીંયા 25 કિલોગ્રામ છે. ખાલી g ની કિંમત રહેલો છે એટલે વજન બદલાય છે. હું શું સમજાઈ રહ્યો છું? ખબર પડે છે? યસ. ઓકે, તમે યાદ રાખજો બરાબર. વજન છે, વજન એને માજી કહેવાય અને દળ છે એને m કહેવાય. m ક્યારેય ચેન્જ થતું નથી, પણ g ની અંદર ચેન્જ થવાના લીધે વજન બદલાય છે. વજન, વજનનો એકમ ન્યૂટન છે અથવા તો કિલોગ્રામ ફોર્સ છે અને દળનો એકમ ફક્ત કિલોગ્રામ છે. વ્યવહારની અંદર આપણે વજનનો એકમ કિલોગ્રામ ફોર્સ બોલવાની જગ્યાએ કિલોગ્રામ બોલી જઈએ છે વ્યવહારની અંદર, એટલે રિયલ લાઈફની અંદર. ઓકે, તો બે દાખલાઓ આપણે પરફેક્ટ પૂરા કર્યા. વ્યવસ્થિત જોઈ લેજો. આમાંથી નીટ અને JEE માં પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ. ઓકે, પછી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.